ગુજરાતભરમાં હાલમાં જેની ચર્ચા ચાલી રહી છે, બહુ ચર્ચિત દૂધધારા ડેરી, તેનું ઇલેક્શન આજે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સવારથી જ જે આયોજન ભવન છે ભરૂચ જિલ્લા ખાતે, ત્યાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આ જે ચૂંટણી છે તે દૂધધારા ડેરીની તો છે, પણ બે દિગ્ગજ લોકો સામસામે છે અને એમની પણ ચૂંટણી છે. એમને પણ પોતાનું જે વર્ચસ્વ છે તેનો સવાલ ઉભો થયો છે. ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લાની અંદર જે દૂધધારા ડેરી છે તે 1000 ટન ટર્નઓવરનું કરોડનું ટર્નઓવર કરતી દૂધ મંડળી છે. આ જે દૂધ મંડળી છે તેની પણ જ્યારથી જે ચૂંટણીની વાત આવી છે, ઇલેક્શનની વાત આવી છે, ત્યારથી આ ચર્ચિત રહી છે. કારણ કે બે દિગ્ગજ લોકો, જે નર્મદા જિલ્લાના જે ઘનશ્યામભાઈ પટેલ છે તેમનું પણ ત્યાં વર્ચસ્વ છે, અને આ બાજુ જે અરુણસિંહ રાણા છે તેમનું પણ ઘણું મોટું વર્ચસ્વ ધરાવતા બે જે મહાબલી છે તેમની સામસામે ચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણીની વાત કરીએ તો 296 થી વધારે મતદારો જે છે તે આ ચૂંટણીમાં મતદાન કરનાર છે, અને આવનારા સમયમાં કોની હાર થશે કોની જીત થશે તે તો જોવું રહ્યું. પરંતુ જે ચૂંટણી છે તે પ્રક્રિયા સવારથી જ હાથ ધરવામાં આવી છે. મંડળીઓના સભ્યો છે તે મતદાન કરવા આવી રહ્યા છે. આ ચૂંટણી બે જગ્યાએ થઈ રહી છે, એક નર્મદા જિલ્લામાં અને એક ભરૂચ જિલ્લામાં. ભરૂચ જિલ્લાના આયોજન ભવન ખાતે થઈ રહી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે વાત કરીએ તો આ ચૂંટણીમાં સૌથી મહત્વની જો વાત કરીએ તો જે પ્રકાશ દેસાઈ છે તેની ઉપર ઘણા વિવાદો થયા હતા. મનસુખ વસાવા સાંસદે પણ એની પર વિવાદ કર્યો હતો. ત્યારે આવનારા સમયની અંદર કોની હાર થાય છે કોની જીત થાય છે એ જોવું રહ્યું. રાકેશ ચોબલ, સહયોગી વિરેન્દ્ર પાટીલ સાથે કનેક્ટ ગુજરાત, ભરૂચ.